નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને ડીવાયએસઓની જે આન્સર કી આવી છે તો આન્સર કઈ રીતે ચેક કરી શકાય અને જે તમારી ઓએમઆર છે કઈ રીતે આપણે ડાઉનલોડ કરી શકીએ એ તમામ બાબતોની આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો તમને સારો લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. એ ઉપરાંત જો તમે એએમસી ક્લર્કની પ્રિપેરેશન કરો છો, એએમસી સ્કૂલ બોર્ડ જે ક્લર્કની એક્ઝામ છે 29/6 ના દિવસે યોજાવાની છે, તો આ એક્ઝામની જો તમે પ્રિપેરેશન કરો છો તો એના માટે સ્પેશિયલ ઉપયોગી 21 મોક ટેસ્ટ આપણા પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું. ત્યાં જઈને તમે પરચેસ કરી શકો છો. રેવન્યુ તલાટીની તૈયારી કરી રહ્યા હો તો રેવન્યુ તલાટી સ્પેશિયલ આપણું ગ્રુપ છે, બરાબર, એની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. સૌથી પહેલા તમારે ગૂગલમાં આવી જવાનું છે. ક્યાં આવી જવાનું છે? ગૂગલમાં આવી જવાનું છે. અને ગૂગલમાં તમારે ટાઈપ જે છે એ કંઈક આ પ્રકારે કરવાનું છે કે exams.nta.ac.in/hcg, બરાબર ને, hcg. અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમે જશો તો ત્યાં કને હું તમને લિંક આપી દઈશ, ડાયરેક્ટ લિંક આપી દઈશ. એના ઉપર ક્લિક કરશો તો પણ તમે ડાયરેક્ટ એ એનટીએ ના પેજ ઉપર પહોંચી જશો. હવે આના ઉપર ક્લિક કરો છો એટલે તમારી સામે એક હોમ પેજ આ પ્રકારનું ખુલી જશે. ઓકે, આ પ્રકારનું જે એનટીએ નું જે હોમ પેજ છે એ ખુલી જશે, જ્યાં તમને અહીંયા કને દેખાશે ક્લિક હિયર ટુ આન્સર કી ચેલેન્જ ફોર સ્ટેજ 2 ફોર પોસ્ટ પ્રોસેસ સર્વર બેલીફ એન્ડ ડેપ્યુટી સેક્શન ઓફિસર. તો આ જે છે આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્યાં ક્લિક કરવાનું છે? અહીંયા ક્લિક કરવાનું છે. ઓકે, હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ આ જે છે આમ ચાલતું જશે, સ્ક્રોલ થતું હશે. શું થતું હશે? સ્ક્રોલ થતું હશે. ઓકે, તો એને સ્ટોપ કરવા માટે અહીંયા કને ક્લિક કરી દેશો ને તમે એટલે સ્ટોપ થઈ જશે. વળી અહીંયાના ઉપર ક્લિક કરશો એટલે ચાલવા માંડશે. ઓકે, અહીંયા સ્ટોપ કરીને પછી એના ઉપર ક્લિક કરી શકશો. હવે અહીંયા કને ક્લિક કરશો એટલે શું થશે તો કે અહીંયા ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું જે છે પેજ તમારી સામે ખુલી જશે. હવે આ પ્રકારનું પેજ ખુલે ત્યાં અહીંયા તમારે એપ્લિકેશન નંબર નાખવાનો છે. તો એપ્લિકેશન નંબર ક્યાં આપેલો હશે? તો જે તમે ઓનલાઈન ફોર્મ ભર્યું હશે, બરાબર, એમાં અહીંયા કને આપેલો છે જો એપ્લિકેશન નંબર. આ ફોર્મની પ્રિન્ટ છે. અહીંયા જે એપ્લિકેશન નંબર આપેલો છે એ તમારે અહીંયા લખવાનો છે. ત્યારબાદ તમારી જે ડેટ ઓફ બર્થ છે, અહીંયા ડે, અહીંયા મંથ અને અહીંયા યર સિલેક્ટ કરવાનું છે. એના પછી અહીંયા જે સિક્યુરિટી પિન છે, અહીંયા જે પિન આપેલો છે એ પિન તમારે આની અંદર એન્ટર કરવાનો છે. આની અંદર શું કરવાનો છે? એન્ટર કરવાનો છે. એના પછી અહીંયા સબમિટ કરી દેવાનું છે. હવે અહીંયા તમે સબમિટ કરો છો એટલે તમારી સામે કંઈક આ પ્રકારનું જે છે એ એક પેજ જે છે તમે લોગિન થઈ જશો, બરાબર. સબમિટ કરશો એટલે તમે અહીંયા લોગિન થઈ જશો. હવે લોગિન થયા પછી અહીંયા પહેલી માહિતી જોવાનું છે, અહીંયા એપ્લિકેશન નંબર જોવાનો. એના પછી જે કેન્ડિડેટ છે, આ કેન્ડિડેટ છે એનું નામ હશે અહીંયા કને, જેને તમારું નામ અહીંયા હશે એ તમારે ખાસ ચેક કરી લેવાનું છે. જેન્ડર, ડેટ ઓફ બર્થ તમારી ચેક કરી લેવાની છે, બરાબર. રોલ નંબર છે, ઓકે, રોલ નંબર છે. આ બધી બાબતો જે છે એ તમારે ચેક કરી લેવાની છે. ઓકે, અહીંયા કને તમારું નામ હશે. જો અહીંયા લોગિન કરેલું છે અહીંયા તમારું નામ હશે. હવે તમારે જો ઓએમઆર શીટ ડાઉનલોડ કરવી હોય તો અહીંયા વ્યૂ ઓએમઆર તમને દેખાય છે. અહીંયા વ્યૂ ઓએમઆર દેખાય છે. આના ઉપર શું કરવાનું? આના ઉપર ક્લિક કરવાનું. આના ઉપર ક્લિક કરશો એટલે જે આ ઓએમઆર છે એ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે. ઓકે, આ વાત થઈ ઓએમઆર ડાઉનલોડ કરવાની. હવે એના પછી આન્સર કી કઈ રીતે ચેક કરી? તો આન્સર કી માટે છે ને તમારે અહીંયા ક્લિક કરવાનું છે. આ આન્સર કી ચેલેન્જ છે ને આના ઉપર ક્લિક કરવાનું છે. ઓકે, આના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ પ્રકારની જે છે આન્સર કી આવી જશે. આ આન્સર કી છે જો કે ભાઈ પહેલો પ્રશ્ન છે તો એમાં બીજા નંબરનો પ્રશ્ન સાચો છે, એમાં બીજા નંબરનો પ્રશ્ન સાચો છે. બીજો પ્રશ્ન છે તો એમાં ચોથા નંબરનો પ્રશ્ન સાચો છે. ઓકે, આ આન્સર કી છે. ઓકે, એના પછી આગળ આન્સર કી જોયા પછી જો તમારે ઓએમઆર ચેક કરો, હવે આની અંદર જે છે એ તમારે માર્ક્સ ગણવા હોય તમારી જે ઓએમઆર છે એની પ્રિન્ટ કાઢી લો અને ત્યાંથી જોઈ શકાય. અથવા તો એક નોટની અંદર લખી લો 1 2 3 4 આવી રીતે લખી લો 1 થી 100 સુધી, બરાબર. અને પહેલામાં કયો જવાબ? તો કે પહેલામાં બી. બીજામાં કયો? તો કે 4. ત્રીજામાં કયો? તો કે 1. એવી રીતે 1 થી 100 સુધી આવી રીતે લખી લો નોટબુકની અંદર. એના પછી આન્સર કી જોયા પછી તમારે શું કરવાનું છે? ઓએમઆર શીટ જોવાની છે. હવે ઓએમઆર શીટ જોવા માટે અહીંયા કને ઓએમઆર ચેલેન્જ છે ને, અહીંયા ઓએમઆર ચેલેન્જ, આના ઉપર ક્લિક કરવાનું છે. શું કરવાનું છે? આના ઉપર ક્લિક કરશો એટલે તમારી ઓએમઆર જે છે આ રીતે ઓપન થઈ જશે. ઓકે, એમાં જો પહેલું છે, બરાબર, તો એમાં તમે બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરેલું છે. બીજું છે તો એની અંદર તમારે ચોથા નંબરનું તમે ઓપ્શન સિલેક્ટ કરેલું છે, બરાબર. તો હવે જે તમે આન્સર કી છે એકમાં ધારો કે 4 જવાબ આપેલો હોય તો તમે અહીંયા બીજો કરેલો છે તો આ પ્રશ્ન તમારો ખોટો થશે. ઓકે, તો એ રીતે તમે ચેક કરી શકો છો. ઓકે, એ રીતે તમે ચેક કરી શકો છો. તો આ આન્સર કીની વાત કરી.
ઓકે, હવે જો આની પછી તમે OMR ડાઉનલોડ કરો છો તો OMR ખાસ જોજો, તમારી OMR જે છે એની અંદર ખાસ બાબત એ જોવાની છે કે જે તમારી OMR છે એની અંદર અહીંયા કને જે એપ્લિકેશન નંબર છે, બરાબર, એપ્લિકેશન નંબર છે એ તમારો જ છે, આ રોલ નંબર છે એ તમારો જ છે, આ બંને બાબતો ખાસ જોવાની છે. એ ઉપરાંત અહીંયા કને જે તમારી મમ્મીનું નામ છે, બરાબર, મધર નેમ છે એ જોવાનું છે કે કમ્પ્લીટ છે. અહીંયા તમારું નામ છે એ જોવાનું છે તમારે. ઓકે, અહીંયા તમે જે થંબ લગાડેલો છે એ છે કે નહીં, અહીંયા તમારી સહી છે કે નહીં, આ બધી બાબતો તમારે ચેક કરવાની છે. ઓકે, અને અહીંયા કને જે તમે સહી જે તમારા સુપરવાઇઝર છે એમને સહી કરીએ છે, આ બધી બાબતો તમારે ચેક કરવાની છે. ઓકે, અને આનામાં ક્યાંય પણ મિસ્ટેક તમને લાગે તો તમારે શું કરવાનું છે, મેલ કરી દેવાનો છે NTA ની વેબસાઇટ ઉપરથી મેલ આઈડી લઈને. ઓકે, તમને ક્યાંય પણ તકલીફ લાગે તો તમે મેલ કરી શકો છો. ઓકે, તો આ માહિતી હતી જે તમારા સુધી શેર કરી. આશા રાખું છું કે તમને હેલ્પફુલ થઈ હશે. જો હેલ્પફુલ થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. આવી અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી YouTube ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ એન્ડ જય ભારત.